નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુમરાસર શેખ ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો કાર્યક્રમ. ભૂગર્ભ જળ સ્તરની સુધારણા માટે અનોખા પ્રોજેક્ટનો શુભારંભ. ભૂગર્ભ જળની અગત્યતાની અપાઈ સમજ. કચ્છ રણોત્સવના આયોજન આડે આવ્યું વધુ એક ગ્રહણ. પ્રવેગ કંપનીને આપેલા ટેન્ડરને હાઈકોર્ટે કર્યો રદ. ગેરરીતિના આક્ષેપો બાદ લેવાયો મહત્વનો નિર્ણય. ભારે વરસાદના કારણે ચોમાસુ પાકોને વ્યાપક નુકસાની. વળતર મેળવવા માટે કિસાન સંઘ દ્વારા રજૂઆત. યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા કરી માંગણી. લાખણીયા ગ્રામજનો દ્વારા તેરા રસ્તા પાસે કરાયો ચકાજામ. નદી પરની પાપડી તૂટી પડતા 15 ગામોને જોડતો માર્ગ થયો બંધ. રસ્તો રિપેર કરવાની અપાઈ ખાતરી. વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ સ્તરની સુધારણા માટે કેન્દ્ર સરકારના જળ સંચયના અનોખા પ્રોજેક્ટ જળ સંગ્રહ જન ભાગીદારીનો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ 2A માધ્યમથી કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના રાજકીય ક્ષેત્રના આગેવાનો, કિસાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિશેષ અભિયાન શરૂ કરાયું હતું. સુમરાસર ખાતે કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિતોને સંબોધિત કરતા કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લા માટે ભૂગર્ભ જળની અગત્યતાની સમજ આપી હતી. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કચ્છ જિલ્લામાં ભૂગર્ભ જળને સંગ્રહિત કરવા માટે થઈ રહેલા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. કચ્છ જિલ્લા માટે પાણી મહત્વની સંપત્તિ છે, ત્યારે વરસાદી પાણીના એક ટીપાનું મહત્વ સંગ્રહ થાય તે માટે બોર રિચાર્જની કામગીરીનો વ્યાપ વધારવામાં આવે તેના પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તે માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂકાયો હતો. વરસાદના પાણીને જમીનમાં સંગ્રહિત કરવા માટે રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો કચ્છ જિલ્લામાં પણ જનભાગીદારી સાથે મોટી સંખ્યામાં હાથ ધરાશે તેવું ઉમેર્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે વરસાદી પાણીને વહી જતું અટકાવી ભૂગર્ભમાં ઉતારવાથી થતા લાભ અંગે માહિતી આપી હતી. કચ્છમાં ભૂગર્ભ જળ સુધારણા માટે દરેક મોરચે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છમાં જળ સંચયના કામો અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. વિવિધ સંસ્થાઓ, દાતાઓના સૌજન્યથી જનભાગીદારી સાથે જિલ્લાના ભૂગર્ભ જળ સ્તર સુધારણા માટેના કાર્યો 10 તાલુકામાં થઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી જિલ્લામાં જળ સંગ્રહના કામોનો વ્યાપ વધારવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા પણ મહત્વની હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા પંચાયત કક્ષાએ પણ આ દિશામાં નક્કર આયોજન સાથે 10 તાલુકામાં કામો થઈ રહ્યા છે તેવું જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખેતીવાડી, પશુપાલન ક્ષેત્રમાં ભૂગર્ભ જળ સુધારણાથી થતા લાભો અંગે લોકોને સમજ આપી હતી. જળ એ જીવનની પ્રાથમિક અને સૌથી મહત્વની જરૂરિયાત હોવાનું તેમણે ઉમેર્યું હતું. સરકાર સાથે લોકો પણ જળ સંગ્રહના અભિયાનમાં સહભાગી બને તેવો તેમણે અનુરોધ કર્યો હતો. સુમરાસર શેખ ખાતે આયોજિત સમારોહના પ્રારંભે સુમરાસર શેખ ગ્રામ પંચાયત તથા ગામના આગેવાનોએ ઉપસ્થિત રાજકીય સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કર્યું હતું. આ અવસરે સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના સંબોધનનું શ્રવણ કર્યું હતું. રાજ્યકક્ષાના સમારોહમાં કચ્છથી સુમરાસર ગામ 2A માધ્યમથી જોડાયું હતું. આ કાર્યક્રમમાં સર ડેરીના ચેરમેન, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના મહામંત્રી ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સુમરાસર, ઢોરી, કુનરિયા, લોરિયા, ઝુરા, નિરોણા વગેરે આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી આજે સમસ્ત દેશવાસીઓને આજે જલ સંગ્રહ જનશક્તિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાતની અંદર પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ પણ સાથે જોડાણા હતા. કચ્છના સુમરાસર મધ્યે આજે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી પણ યોજાયો હતો. સૌ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ,
અને જે અભિયાન ગુજરાતમાં આજે શરૂ થયું છે, 24,000થી વધારે બોર અને કૂવા રિચાર્જ કરવાનો આજે પ્રારંભ થયો છે. એનાથી પણ વધારે સમગ્ર ગુજરાતની અંદર થશે, દરેક જિલ્લાઓની અંદર થશે. છેલ્લા 3-4 વર્ષથી કચ્છની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં, એમના પ્રેરણાથી આપણે કચ્છની અંદર પણ આ કાર્ય હાથ ઉપર લીધું હતું. આજે 50 કરતાં વધારે ગામોની અંદર આપણે 1,000થી વધારે કૂવા અને બોર આજે રિચાર્જ કરાવે છે, જેનું પરિણામ આપણને આજે જોવા મળી રહ્યું છે. અમારી સંસ્થા હોય, અન્ય સંસ્થાઓ હોય, જનભાગીદારી હોય, સાથે મળી કરીને જ્યારે આ કામને આપણે આગળ વધાર્યું છે, ત્યારે તમારા માધ્યમથી હું કચ્છના ખેડૂતોને, કચ્છના સરપંચોને, સૌ લોકોને પણ આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે હજી પણ આપણે વધુને વધુ ગામડાઓની અંદર જે પડતર કૂવા અને બોર હોય એને રિચાર્જ કરીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સતત આપણને સહયોગ મળતો રહ્યો છે અને સાથે મળી કરી જનભાગીદારીથી કચ્છની અંદર પણ આપણે વધુ આ કામને આગળ વધારીએ. આજરોજ સુમરાસર શેખ મધ્ય એક ભવ્યથી ભવ્ય પાણી માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં આપણા કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાણા હતા. સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને જળસંચયના કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અમને અને અમારા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી. ખરેખર સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અત્યારે સુમરાસર, મારા ગામ અને અમારા ગામની આજુબાજુના 5 ગામોમાં ખૂબ જ મોટા પાયે અંદાજિત 500 જેટલા બોર રિચાર્જનું કાર્ય થઈ રહ્યો છે. તો એ કાર્યને અમને ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે. આ વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ છે, તો એના કારણે પાણીના તળ ઊંચા આવશે, TDS ઘટશે, ઘણા બધા લાભો થવાના છે. ત્યારે સરકાર શ્રી અને આપણા પ્રતિનિધિઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા છે અને પાણી માટે એટલો સારો કામ થઈ રહ્યો છે, તો ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ થાય એવી શુભકામના સાથે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું કે જેમ હું સરપંચ સંગઠનનું જિલ્લાનું મહામંત્રી છું, તો હું મારા બીજા સરપંચોને કહીશ કે અમે ગયા વર્ષે પણ કર્યા હતો, એનું પણ પરિણામ મળ્યો છે. તો આ વર્ષે પણ અમારા ખૂબ છે. તમે પણ પોતપોતાના ગામમાં કોઈ સંસ્થા કે રાજકીય પાર્ટીના આગેવાનો કે ઉદ્યોગોને કહીને આવો સારો કાર્ય કરો એવી મારી ઈચ્છા અને આશા છે. આભાર. આજે સુરત મધ્યથી જે છે વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને CR પાટીલ સાહેબે જે છે લોકોને સંબોધન કર્યું છે, ત્યારે આ પૂર્વે પણ આપણા આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈની પ્રેરણાથી અમારા ગામમાં અને આસપાસના ગામોમાં જે છે વરસાદી જળસંગ્રહ માટે રિચાર્જ બોરવેલ અને રિચાર્જ કૂવાના કામો જે છે થઈ રહ્યા છે. આ કામોથી જે છે આપણે સૌ જાણીએ છીએ કે ગયા 15 દિવસમાં જે છે ગુજરાતભરમાં જે છે સારો એવો વરસાદ પડ્યો અને વરસાદથી ભૂગર્ભ જળનું સંચયન થાય એના માટે જે છે વરસાદી સંગ્રહ માટેની જે યુનિટો ઊભા કર્યા છે, જેથી કરીને ખેડૂતોના ખેતીમાં તો સ્વાભાવિક છે સુધારો થશે જ, પરંતુ એના જીવન ધોરણમાં પણ સુધારો થશે. ત્યારે ખેડૂતો વતી, ગામજનો વતી જે છે આદરણીય વિનોદભાઈ અને સમગ્ર ટીમનો જે છે હું ગ્રામ પંચાયત વતી આભાર વ્યક્ત કરું છું. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફના માર્ગ પર તેરા અને લખણીયા ગામની નદી પરની પાપડી ભારે વરસાદ બાદ તૂટી ગઈ છે. બંને ગામની નદીઓમાંથી સપ્તાહ બાદ પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને કારણે 15 ગામને જોડતો માર્ગ બંધ છે. લોકોને ના છૂટકે પગપાળા ચાલીને નદી પાર કરવી પડી રહી છે. આથી રોષે ભરાયેલા લાખણીયા ગામના લોકોએ આજે તેરા રસ્તા પર આવી માર્ગ ઉપર ચકાજામ કર્યો હતો. બનાવના પગલે નલિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્રના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. તાત્કાલિક ધોરણે રસ્તો રિપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની ખાતરી આપી હતી. તેમજ અહીં મંજૂર થયેલા 2 પુલિયાનું કામ ચોમાસા પછી શરૂ થશે તેવી ખાતરી અપાતા રસ્તો ખુલ્લો થયો હતો. અબડાસામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદ બાદ મોટા ભાગના માર્ગો ધોવાયા છે અને નદીઓ પરની પાપડીઓ તૂટી ગઈ છે. નલિયાથી વાયા તેરા જઈને નેત્રા જતા માર્ગ પર તેરા અને લાખણીયાની નદી પરની પાપડી દર ચોમાસે તૂટી જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખીને તેના પર માટી પાથરી દેવાય છે, જે 1-2 ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે. તાજેતરમાં સતત 5 દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે, જેને લઈ પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો નથી, જેની સીધી અસર ગ્રામજનો સાથે પ્રાથમિક અભ્યાસ માટે તેરા અને નલિયા જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે. ત્યારે લાખણીયા ગામના લોકોની માંગ છે કે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે માર્ગને શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરાય. અલબત્ત હાલ ઘડી રસ્તો ખુલ્લો કરાવાયો છે.
કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ચોમાસુ પાકો જેવા કે મગફળી, કપાસ, એરંડા, મગતલ, શાકભાજીને વ્યાપક નુકસાન થયું હતું. કચ્છ જિલ્લામાં 25 થી 50 ઇંચ જેટલો વ્યાપક વરસાદ થયો છે, ત્યારે સર્વેની કોઈ આવશ્યકતા રહી નથી. તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વતી જિલ્લા વહીવટીતંત્રને પાઠવેલા આવેદનપત્રમાં ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાયની યોજના લાગુ કરી સહાય ચૂકવાય તો કચ્છના ખેડૂતો નવી વાવણી કરી શકે. હાલે કચ્છમાં 20 થી 30% જેટલો પાક બચ્યો છે, જેને નાઇટ્રોજનની ખૂબ જરૂર છે, પણ કચ્છમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને થયેલ નુકસાન માટે પણ યોગ્ય સહાય સત્વરે ચૂકવવા રજૂઆત કરી હતી. આ વેળાએ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો, કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા. આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે, વાવાઝોડાથી જે નુકસાન થયું, તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે. અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય રહ્યો એ બહુ નહીવત છે, અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી. એનું કારણ કે આ રીતે સર્વે થાય તો 2 થી 3 મહિના સમય લાગે. ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનું સહાય મળે નહીં. એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને 170% ઉપર વરસાદ થઈ ગયો. તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જ જાહેર કરવી પડે, અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવાની ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એનો લાભ મળે. બાકી અમારી વાત હતી કે અત્યારે જે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરની પાકને વધારે જરૂર પડે છે. તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ક્યાંય અવેલેબલ નથી, અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી. એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાં તે નહીં મળે તો એનાથી પણ એક વચ્ચો પાક છે એ નિષ્ફળ જવાની શક્યતા છે. એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે. અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોગેશનથી ઘણી બધી ભૂલો રહેલી છે, એનાથી ખેડૂતો ભોગ બને છે. અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જમીન બોલતી નથી, બીજી જગ્યા ઉપર બોલે છે. એનાથી પણ એક ટેકનિકલ વાંધો આવે છે, અને ઘણા બધા ટેકનિકલ ફોલ્ટથી ખેડૂતોની જમીનમાં ક્યાંક નામ બદલ છે, ક્યાંક માપણીમાં ફેર છે. તો એ રેગ્યુલર થાય અને પ્રમોગેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે. આ અમે ખેડૂતોના પ્રતિનિધિ અમે સરકાર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારોની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે 25 થી 50 ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી, સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ છે. બીજી બાબત તો કે હવે બાગાયત પાકનું સર્વે ન કરીએ, શાકભાજીનું સર્વે ન કરીએ. જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ. પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી, છેલ્લા 8 દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે. ગામ સેવકોનું ઘટ છે, મેકઅપ એમનું પૂરું નથી. માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં 5 ગામ, કોઈકમાં 8 ગામ, કોઈકમાં 2 ગામ, કોઈકમાં 6 ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે 1 મહિનાથી પણ હજી વધારે સમય લાગશે. ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે. માત્ર હવે જ્યારે 25-30% પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા 8 દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ, પ્રદેશ દ્વારા રજૂઆત થઈ, ધારાસભ્યશ્રીઓને પણ કીધું. આજે આખા જિલ્લામાં ક્યાંય એક દાણો ખાતરનો નથી યુરિયાનો. આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? એટલે તાત્કાલિક ધોરણે જો 25-30% પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ન મળે, ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ન મળે, એટલે ખેતી કરવી મને લાગે કંઈક મુસીબત હોય. અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ, લોકોની સ્થિતિ શું છે, ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે. અરે આ ધીમે ધીમે આ સ્પ્રિંગ દબાય છે, અને આ સ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે. એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જવું જોઈએ. લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડાવું થાય છે. ખેડૂતો જાણે આમ દરેક વખતે જાણે સહાય માંગે છે. અમે કંઈક કરોડો રૂપિયાની પેકેજની હમણાં કોઈકને ક્યાંકથી જાહેરાત કરી દેશે, પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે? કાંઈ નથી આવતું. એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે. ભુજ તાલુકાના નાગોર ગામે યુવાને ફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. જે કે જનરલ હોસ્પિટલ ચોકીમાંથી જાણવા મળતી વિગતો મુજબ 30 વર્ષીય સુનિલ વાઘમસિંહ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાધો હતો.
જેને જીકે હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો, જેથી માધાપર પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ છે. સામખિયાળી મોરબી નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી પડાણાના ભરત મરણના જણાવ્યા પ્રમાણે એક કન્ટેનરના ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીના કબજાની ટ્રકમાં પાછળથી ટક્કર મારી હતી, જેમાં ફરિયાદીની ટ્રકના ક્લીનર 29 વર્ષીય મનોજ કૃષ્ણ ઉર્ફે કૃષ્ણબીનને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું, જેથી લાકડીયા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. અંજારના વિજયનગરમાં પાણીના ખાબોચિયામાંથી યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને અંજાર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તપાસ દરમિયાન આ મૃતદેહ વિજયનગરમાં રહેતા 28 વર્ષીય મનીષ બંસલનો હોવાનું સામે આવ્યું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે કે વરસાદ બાદ પાણીમાં ડૂબી જવાના કારણે જિલ્લામાં મોતની ઘટનાઓ વધી છે. લખપત તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીના પ્રમુખ પદે મળી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જાડેજાએ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા. અગાઉની સંકલન બેઠકના જવાબો મળ્યા નથી, તે પૂરા પાડ્યા નથી. લખપત તાલુકાની ગ્રામ પંચાયતની જમીન મહેસૂલની વસૂલાત, પાણી પુરવઠા યોજના હેઠળ ઝુમારા હેઠળ ક્વાર્ટર્સ 400ની લાઇન દ્વારા પાણી આવે છે, તેના વચ્ચે અનેક ગેરકાયદેસર કનેક્શનો છે, તે કાપવા અને પૂરતું પાણી આપવા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. વન ખાતા દ્વારા કનોજ ખાતે વિકાસ થઈ રહેલા સફારી પાર્કના કામોની નબળી ગુણવત્તાની રાવ ઉઠી છે, ત્યારે તેની પૂરક વિગતો આપવા વન વિભાગ દ્વારા ગુનેરી ખાતે ચેરિયાની કામની પૂરક માહિતી આપવા, ગડોલી પાણદરો રસ્તા પર ઝાડી કટિંગ કરવા, નદી પર પુલ બનાવવા ઉપરાંત તાલુકાના તમામ ગામને જોડતા રસ્તા વરસાદમાં બંધ થયા છે, તેની મરામત તાકીદે કરવા, ઝાડ કટિંગ કરવા, લખપત તાલુકામાં સરકારશ્રીની નવી મંજૂર થયેલ તમામ જમીન કે બિનખેતીના હુકમો આપવા, લખપતમાં વડીલો પાર્જિત જમીનની માપણી, લખપત તાલુકામાં સાંથળી લેન્ડ કચેરીમાં જમીન ખેડૂતોને મંજૂર થયેલ છે તેના હુકમોની નોંધ પડાવી ઇનામી જમીન છે જે નવી શરતોમાં ફેરવવામાં આવે, જંત્રી પ્રમાણે પ્રીમિયમ વસૂલ કરવા, અલ્ટ્રાટેક કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટરોની માહિતી આપવામાં આવે, લીઝ એરિયા સહિતની નકશા સાથે માહિતી અપાય, જીએમડીસી દ્વારા જે CSR ફંડ ફાળવવામાં આવે છે તેની તમામ વિગતો આપવામાં આવે, ગડોલી આગળ 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત ટાળી શકાય સહિતના અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. આ બેઠકમાં મામલતદાર, પાણી પુરવઠા, રસ્તા, આરોગ્ય સહિતની કચેરીના પ્રતિનિધિઓ, PSI સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.